Namaste students. In last video, I explained connected architecture program. We have seen connectivity with SQL Server database. Now in this video, I am going to explain disconnected architecture program. I will explain two programs of disconnected architecture. First program screen first program you can see on the screen, and now second program. In first program we just use navigation buttons, that means first, next, previous, last. Okay, four navigation buttons. And in second program, same code for navigation button, and also added more buttons like add, save, update, delete, count and search. First I will explain this program, then I will explain another program. Here we have taken one table in database. Table name is std underscore master. Our database name is stored. How we can create database, that I already explained, so I am not going to explain it again. તમારે રિક્વાયરમેન્ટ હોય તો તમે લોકો લાસ્ટ વિડીયો જોઈ શકો છો કે ડેટાબેઝ કેવી રીતના ક્રિએટ થઈ શકે છે, રાઈટ? એમાં મેં એક્સપ્લેન કરેલું છે. હવે ડેટાબેઝ એ જ રીતના ક્રિએટ કરવાનો છે. અહીંયા ડેટાબેઝ નેમ સ્ટુડ આપેલું છે, ટેબલ નેમ std અંડરસ્કોર માસ્ટર એ રીતનું આપેલું છે, અને એમાં ફિલ્ડ્સ જે એડ કરાવડાવ્યા છે એ તમને હું સ્ટ્રક્ચર શો કરી દઉં. યસ, અહીંયા મેં ફિલ્ડ્સ જે લીધા છે એ રોલ નંબર, ડેટા ટાઈપ એની ઇન્ટીજર લીધી છે, નેમ, વેરકેર, સિટી, વેરકેર, જેન્ડર, વેરકેર, રીડિંગ, મ્યુઝિક, ડાન્સિંગ, બધું અત્યારે વેરકેર લીધેલું છે. જેમાં જનરલી આપણને વેલ્યુ વાય અને એન જ સ્ટોર થવાની છે. બાય ડિફોલ્ટ વેલ્યુ છે ડેટા ટાઈપની 50, સાઇઝ એ જ લીધેલી છે. જરૂર એકચ્યુઅલી એટલી બધી રિક્વાયરમેન્ટ નથી આપણે, કેમ કે ત્યાં ડેટાબેઝમાં આપણે વાય કે એન એટલું જ સ્ટોર કરાવડાવતા હશો. એ પણ તમને શો કરી દઉં. શો ટેબલ ડેટા કરીએ એટલે આપણને ડેટા અહીંયાથી શો થઈ જશે. જે ટેબલ સિલેક્ટ કરશો, રાઈટ ક્લિક કરો, શો ટેબલ ડેટા આપો એટલે એનો ડેટા શો થઈ જશે. જો આપણે રોલ નંબરમાં અત્યારે તમે ઇન્ટીજર આપેલું છે, લાઈક તમારે નંબર અને કેરેક્ટર બેનું કોમ્બિનેશન લેવું હોય તો તમારે ત્યાં વેરકેર યુઝ કરવું પડે. અત્યારે આપણે જનરલી નંબર યુઝ કરીએ છીએ. જો વેરકેર તમે યુઝ કરો તો એક એવું ફિલ્ડ લેજો કે જે યુનિક રહેતું હોય, અને જરૂર હોય તો આપણે ઓટો ઇન્ક્રીમેન્ટ પણ અપ્લાય કરી શકીએ. ઓટો ઇન્ક્રીમેન્ટ અપ્લાય કરવા માટે થઈ સપોઝ કે અહીંયા ઓટો ઇન્ક્રીમેન્ટ અપ્લાય નથી કરેલું પણ ઇમ્પ્લિમેન્ટ કરવું છે, તો જે તે રો સિલેક્ટ કરવાની છે. એની એક પ્રોપર્ટી આવશે આઈડેન્ટિટી સ્પેસિફિકેશન. સિલેક્ટ કરો, ઇઝ આઈડેન્ટિટીમાં જઈ અને યસ આપી દો. ઇન્ક્રીમેન્ટ સીડ આપણે જઈશું 1 અને ઇન્ક્રીમેન્ટ બાય 1, એટલે કે 1 થી સ્ટાર્ટ થશે અને એવરી ટાઈમ જ્યારે નેક્સ્ટ રેકોર્ડ આવશે ત્યારે 1 નું ઇન્ક્રીમેન્ટ કરશે. ઓકે, તો આ રીતે આપણે અહીંયા ડેટા રાખવો હોય તો રાખી શકીએ છીએ. અત્યારે આપણે રોલ નંબરને જ ઇન્ટીજર લીધા છે. જરૂર હોય તો આપણે એને સેટ પણ કરાવડાવી, સેટ એઝ અ પ્રાઇમરી કી, એટલે કે ડુપ્લિકેટ ડેટા ન થઈ જાય ક્યારેય. અધરવાઇઝ ડેટા ડિલીટ કરવામાં આગળ પ્રોબ્લેમ ઘણીવાર થતા હશે. અને અમે ટેબલનો ડેટા જે છે ઓલવેઝ યુનિક હોવો જોઈએ, કે જેનાથી આપણે ડેટા જે કંઈ ફાઇન્ડ કરવો હોય એ થઈ શકે. દેન નેક્સ્ટ જે ફિલ્ડ લીધા છે, નેમ એ ઓકે, વેરકેર 50 છે ચાલે, સિટી વેરકેર 50 છે ચાલે, પણ જેન્ડર છે આપણે એને કદાચ મેલ અને ફિમેલ સ્ટ્રો કરાવડાવવું હોય તો મેક્સિમમ એટલી જ વેલ્યુ આવવાની છે, 4 કે 5 કેરેક્ટર. તો આપણે મેક્સિમમ કદાચ ચલો વધીને 10 કેરેક્ટર લેવા છે તો લઈ શકીએ, એનાથી લેસ લેવા છે તો પણ આપણે લઈ શકીએ છીએ. અત્યારે ડિફોલ્ટ રાખેલા છે 50, ચેન્જ નથી કરતો, ઓર આપણે અહીંયા ચેન્જ કરી નાખીએ તો આપણને કોઈ ફેર પડવાનો નથી. દેન રીડિંગ, મ્યુઝિક અને ડાન્સિંગ, એમાં આપણે ડેટા એટલો જ આવવાનો છે કે વાય કે એન, કાં તો આપણે એમાં યસ કે નો સ્ટોર કરાવતા હોય. તો આપણે અહીંયા બીજી કોઈ ડેટા ટાઈપ આપણે યુઝ કરવી હોય કે જેમાં આપણને ડેટા ખાલી ટ્રુ કે ફોલ્સ જ સ્ટોર રહેતો હોય. આપણે બીટી ડેટા ટાઈપ એમાં યુઝ કરવી છે તો યુઝ કરી શકીએ છીએ. અત્યારે અમે એઝ ઇટ ઇઝ રાખી છે, કોઈ ચેન્જ કર્યો નથી. વેરકેર ડેટા ટાઈપ લીધી છે. સાઇઝ આપણે અહીંયા 5 રાખી દઈએ તો પણ ચાલે. આખું નેમ યસ કે નો એવી રીતના સ્ટોર કરાવડાવવું હોય તોય ચાલે, અને વાય કે એન આપી દો તો પણ ચાલશે આમાં. અને બીટી ડેટા ટાઈપ લેવી હોય તો તમે અહીંયા યુઝ કરી શકો છો. ઓકે, ઓલરેડી ડેટા યસ છે એટલા માટે ઓલવેઝ ડેટા જે આપણે એન્ટર કરાવડાવીએ એની પહેલા જ
જ્યારે ડિઝાઇન આખી રેડી કરતા હોય એનું સ્ટ્રક્ચર રેડી કરતા હોય ટેબલ ત્યારે જ એને ડેટા ટાઈપની બધું સિલેક્ટ કરી લેવાનું. એક વખત ડેટા એન્ટર થઈ જશે પછી ચેન્જ કરવામાં ઘણી વખત પ્રોબ્લેમ આવશે. અત્યારે મારી પાસે ઓલરેડી ડેટા છે. ઓકે, નેક્સ્ટ વન આપણે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરમાં જે યુઝ કરવાના છીએ એ લાઈક ડેટા ટેબલ, ડેટા સેટ યુઝ કરવા પડશે, ડેટા એડેપ્ટર આવશે. તો આ બધું જ મેં ઓલરેડી પહેલા એક્સપ્લેન કરી દીધું છે થિયરિટિકલ. હવે આપણે એનો યુઝ કરશું અહીંયા પ્રેક્ટિકલી. ઓકે, અહીંયા આપણી પાસે એક ફોર્મ છે. પહેલા હું રન કરી અને આઉટપુટ શો કરાવડાવું છું. રન ફોર્મ રન કરાવડાવશું ફોર્મ 3. ઓકે, અત્યારના આપણે પાથ ચેન્જ છે એટલા માટે એરર આવે છે. આપણી કનેક્શન સ્ટ્રિંગમાં જી ડ્રાઈવ આપણે ડેટાબેઝ જે છે એમાંથી જ પાથ સિલેક્ટ કરી લઈએ. પ્રોપર્ટીઝ, કનેક્શન સ્ટ્રિંગ, કોપી, ફોર્મ 3 CS ફાઇલમાં જઈ પાથ ત્યાં પેસ્ટ કરાવડાવી દીધો. ત્યાં ઇન્ટરનલ ડબલ કોટ છે એ રિમૂવ કરી દઈએ. ઓકે, ચેક કરીએ ફરીથી. ઓકે, ફર્સ્ટ રેકોર્ડ છે. નેક્સ્ટ ડીબગ આપેલું છે એટલા માટે નેક્સ્ટ રેકોર્ડ. ઓકે, વિથ પ્રીવિયસ રેકોર્ડ, લાસ્ટ અને ફર્સ્ટ રેકોર્ડ. તો નેવિગેશન જે છે અહીંયા પ્રોપરલી વર્ક કરે છે એ આપણે જોયું. અને નેક્સ્ટ રેકોર્ડ કરતા જશું તો નેક્સ્ટ ને પ્રીવિયસ શું છે એ મારે એક્સપ્લેન કરવાની જરૂર નથી. તો આપણે અહીંયા રેકોર્ડમાં એ રીતના ઇફેક્ટ આપી શકીએ છીએ. હવે પહેલા ડિઝાઇન એક્સપ્લેન કરું છું. અહીંયા આપણે પેનલ લીધેલી છે. પેનલ કંટ્રોલ્સ ટુ પ્લેસ પર એડ કરાવડાવેલા છે, એક નેવિગેશન બટન માટે અને એક જે છે એ રોલ નંબર અને નેમ બે ફિલ્ડ લીધેલા છે એના માટે થઈ. અને એક ઉપર હેડિંગ આપેલું છે, ત્યાં લેબલ લીધેલું છે. હેડિંગમાં ત્યાં સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન આપેલું છે. રિક્વાયરમેન્ટ પ્રમાણે ફોન્ટની પ્રોપર્ટી સેટ કરાવડાવેલી છે. ઓકે, ટેક્સ્ટ અને ફોન્ટ પ્રોપર્ટીઝ. નાઉ રોલ નંબર લેબલ છે, અહીંયા નેમ છે એ લેબલ છે. એના કદાચ નેમ તમે અપ્લાય નહીં કરો તો ચાલશે. દેન ટેક્સ્ટ બોક્સ છે RNO કે જેનું નેમ કમ્પલસરી આપવાનું, જેનું આપણે કોડિંગમાં યુઝ કરતા હશું. વી વિલ યુઝ that controls in coding, so set name compulsory. Here I set txt rno and second text box is name is txt name. Here I also set one more property, that one is read only equal to true, so user can only read data, એટલે કે user જે છે data read કરી શકશે. user can not change data in roll number, કેમ કે આપણે ફિલ્ડ એવું રાખીએ છીએ કે જે યુનિક છે. એન્ડ નેમ જે છે એ એઝ ઇટ ઇઝ ડિફોલ્ટ રાખેલું છે, રીડ ઓનલી ફોલ્સ છે. ટેબ ઇન્ડેક્સમાં 0 અને 1 આપેલું છે. ત્યાર પછી 4 બટન લીધેલા છે, જેના નેમ BTN ફર્સ્ટ, BTN લાસ્ટ, BTN BREV અને BTN નેક્સ્ટ. હવે એનું આપણે કોડિંગ જોઈએ. ફર્સ્ટ વન આપણે કોડિંગ અપ્લાય કરવું પડશે ફોર્મ લોડમાં. એની પહેલા એક નેમ સ્પેસ એડ કરવી પડશે. વી નીડ ટુ યુઝ વન નેમ સ્પેસ, ધેટ વન ઇઝ યુઝિંગ system.data.sql client. તમારા લોકોના કોમ્પ્યુટરમાં ચેક કરજો, તમે વર્ક કરતા હોય ત્યાં કે ત્યાં system.data એડ કરેલું છે કે નહીં. બાય ડિફોલ્ટ મોસ્ટલી આવી જાય છે, પણ ઇન કેસ ન આવે તો એના કારણે પ્રોગ્રામ રન થશે નહીં. એટલે ધ્યાન રાખજો system.data પણ અવેલેબલ છે કે નહીં. મોસ્ટલી હશે, ન હોય તો એડ કરવાની વાત છે. એન્ડ આ તો તમારે એડ કરાવડાવવી જ પડશે નેમ સ્પેસ, જે આપણે SQL સર્વરની સાથે કનેક્ટિવિટી કરીએ છીએ, જે પ્રોવાઈડર આપણે છે એટલા માટે થઈને system.data.sql ક્લાયન્ટ આવશે. અહીંયા આપણે SQL કનેક્શનનો ઓબ્જેક્ટ CN, SQL કમાન્ડ CMD, SQL એડેપ્ટર DA અને ડેટા સેટ DS. એક વેરિયેબલ પણ ડિક્લેર કરેલું છે, વેલ્યુ ઇનિશિયલાઇઝ કરાવડાવેલી છે એની 0, ઇન્ટીજર n ઇક્વલ ટુ 0. ઓકે, તો આ બધા આપણે યુઝ કરવાના છીએ, કનેક્શન, કમાન્ડ, એડેપ્ટર અને ડેટા સેટ. વી નીડ ટુ યુઝ આઈધર ડેટા સેટ ઓર ડેટા ટેબલ. આપણે બેમાંથી એકની રિક્વાયરમેન્ટ હોય છે યુઝ કરવાની. કાં તો તમારે ડેટા ટેબલ,
કાં તો ડેટા સેટ યુઝ કરવું પડે છે. જો સિંગલ ટેબલ હોય તો તમે ડેટા સેટ ઓર ડેટા ટેબલ ગમે તે યુઝ કરી શકો છો, પણ મલ્ટિપલ ટેબલ્સ તમારે સ્ટોર કરાવડાવવા હોય અને એમાંથી ડેટા ફેચ કરાવીને ડિસ્પ્લે કરાવડાવવા હોય તો ડેટા સેટ જ યુઝ કરવું પડે છે. ડેટા ટેબલમાં સિંગલ ટેબલ જ અલાઉડ કરે છે મેક્સિમમ. ઓકે, નાવ ફોર્મ લોડમાં આપણે અહીંયા જે ડેટા ડિસ્પ્લે કરાવડાવીએ છીએ જ્યારે ફોર્મ લોડ થાય છે ત્યારે, તો અહીંયા જો ફર્સ્ટ રેકોર્ડ ડિસ્પ્લે થઈ જાય છે, રાઈટ? તો એના માટે થઈ તો પહેલાં કનેક્ટિવિટી કરવી જ પડશે. કનેક્ટિવિટીનો ઓબ્જેક્ટ જે છે એ આપણે અહીંયા ફોર્મ લેવલ જ સીધો પબ્લિક પાર્શિયલ ક્લાસ ફોર્મ 3 લેવલ જ ડિક્લેર કરી દીધો છે. એટલે કે આ બ્રેકેટ સ્ટાર્ટ થયો છે અને જ્યાં સુધી ઓવર ન થાય ત્યાં સુધી એની વેલ્યુ જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે. એનો સ્કોપ જે છે એ ત્યાં સુધીનો થઈ જશે. જો હું પર્ટિક્યુલરલી ફોર્મ લોડમાં ડિક્લેર કરીશ તો બની શકે આગળ એનો યુઝ ન થઈ શકે. એટલા માટે થઈને અહીંયા આપણે ઉપર ડિક્લેર કરી દીધા છે. હવે ફોર્મ લોડનું કોડિંગ જોઈએ. એમાં આપણે કનેક્શન ક્લાસ cn જે છે ઓબ્જેક્ટ ડિક્લેર કરી દીધો છે, ઇક્વલ ટુ ન્યૂ SQL કનેક્શન ક્લાસ, રાઉન્ડ બ્રેકેટ્સમાં ડબલ કોટમાં આગળ @ ની સાઇન આપશું અને ત્યાર પછી કનેક્શન સ્ટ્રિંગ જે છે જે આપણી પાસે અવેલેબલ છે stu.mdf જે આપણો પ્રોજેક્ટ છે એની પ્રોપર્ટીઝમાં કનેક્શન સ્ટ્રિંગ, એ જસ્ટ કનેક્શન સ્ટ્રિંગ જે છે એ ફૂલ કોપી કરી લ્યો. એકવાર ફરીથી કનેક્શન રિપીટ કરું, SQL કનેક્શન cn ફોર્મ લોડમાં ત્યાર પછી cn ઇક્વલ ટુ ન્યૂ SQL કનેક્શન in brackets round brackets in double quote paste connection string which we have seen in database properties connection string. Copy this connection string and paste it. Remove double quote inside of that string, એટલે કે કનેક્શન સ્ટ્રિંગમાં જે છે એ ઓલરેડી ડબલ કોટ હશે એ જે આપેલા હોય એ રિમૂવ કરી દેજો અને આપણે જે એડ કરાવડાવ્યા છે એ સ્ટાર્ટિંગમાં અને જ્યાં કનેક્શન સ્ટ્રિંગ ઓવર થતી હોય એન્ડમાં ત્યાં ઓવર થતા હશે અને આગળ @ ની સાઇન એડ કરાવવાની રહેશે. નેક્સ્ટ વન આપણે જે અહીંયા કોલ કરાવડાવ્યું છે રિફ્રેશ ડેટા અને ડિસ્પ્લે. રિફ્રેશ ડેટા એટલે કે એ જે ડેટા સેટમાં ડેટા આવી ગયો હશે એ ડેટા ત્યાં ડિસ્પ્લે કરાવડાવશે. ઓકે, જોઈએ રિફ્રેશ ડેટા. એમાં પહેલાં આપણે ક્વેરી ફાયર કરાવડાવશું. ક્વેરીથી ને પર્ટિક્યુલર ડેટા જે છે ક્વેરી પ્રમાણે ફેચ થશે એ આપણે સ્ટોર કરાવડાવશું ડેટા સેટમાં અને ડેટા સેટમાંથી ને આપણે ડેટા ફોર્મ ઉપર જે તે કંટ્રોલમાં ડિસ્પ્લે કરાવડાવતા હશું. સો એક વખત આખો ફ્લો ક્લિયર સમજજો. કનેક્ટેડ આર્કિટેક્ચરમાં ડાયરેક્ટલી ડેટાબેઝ સાથે કનેક્ટેડ હોય છે, જ્યારે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરમાં ડાયરેક્ટલી ડેટાબેઝ સાથે કનેક્ટેડ હોતા નથી. એમાં જ્યારે રિક્વાયરમેન્ટ હોય ત્યારે કનેક્શન એસ્ટાબ્લિશ થશે, ડેટા ટ્રાન્સફર થશે, કનેક્શન ક્લોઝ થઈ જશે. એક તો ફર્સ્ટ આ સમજવાનું. સેકન્ડ થિંગ તમારે એ સમજવાનું છે કે ડાયરેક્ટલી ડેટાબેઝમાંથી ડેટા નથી આવતો. એક સાઈડ તમે એટલું જ સમજો કે આ સાઈડ જે છે અહીંયા ડેટાબેઝ છે અને આ સાઈડ આપણે અહીંયા ફોર્મ છે. હવે ફોર્મ પર ડેટા ડિસ્પ્લે કરાવડાવવો છે તો ડાયરેક્ટલી ડેટાબેઝમાંથી ડેટા ડિસ્પ્લે નહીં થાય. ડેટાબેઝમાંથી લોકલ કમ્પ્યુટર પર કે લોકલ સિસ્ટમ જે છે ત્યાં ડેટા લઈ આવવાનું વર્ક ડેટાબેઝમાંથી ને એડેપ્ટર વર્ક કરશે. હવે ડેટા આવી ગયો તો એ ક્યાં આવશે? તો એને હોલ્ડ કરવા માટે એક મેમરીમાં ડેટા સ્ટોર કરાવડાવવો પડશે. બધો જ ડેટા આવી ગયો હશે. લાઈક તમે જીમેલ એકાઉન્ટ એક્સેસ કરાવડાવો છો તો એમાં ઘણા બધા મેલ્સ જે છે તેનો વ્યૂ તમને જે થાય છે તમે સિલેક્ટ સ્ટાર ફ્રોમ રિલેટેડ ટુ યોર એકાઉન્ટ મેલ્સ એવી રીતના આવી જતું હોય. પછી જ્યારે સ્ક્રોલ કરો ત્યારે દરેક વખતે રિફ્રેશ થવા નથી જતું. તો એ પર્ટિક્યુલરલી ડેટા જે છે એ મેમરીમાં સ્ટોર હશે એમાંથી તમને ડિસ્પ્લે કરે છે. પછી પર્ટિક્યુલરલી જે મેલ ઉપર ક્લિક કરો છો એ મેલ પર્ટિક્યુલરલી એનો ડેટા ફેચ કરવા ત્યાં સર્વર સુધી પાછું જશે. તો એ ડેટા લઈ આવવાનું અને લઈ જવાનું વર્ક આ સાઈડ ડેટાબેઝ છે અને આ સાઈડ જે છે એ આપણું લોકલ કમ્પ્યુટર છે. તો ડેટાબેઝમાંથી ડેટા લઈ આવવાનું વર્ક અને લઈ જવાનું વર્ક ડેટા એડેપ્ટર કરશે. અને ડેટા એડેપ્ટર જે છે લોકલ કમ્પ્યુટર ઉપર ડેટા ટેમ્પરરી મેમરીમાં સ્ટોર કરાવડાવશે અને ત્યાર પછી મેમરીમાંથી ડેટા ડિસ્પ્લે આપણે કરાવડાવશું ટેક્સ્ટ બોક્સમાં જે ડેટા સેટમાં હશે આવી રીતના ડેટા ડિસ્પ્લે કરાવડાવશું. તો એના માટે થઈને એક ડિસ્પ્લે લીધું છે અને અહીંયા એક રિફ્રેશ ડેટા લીધું છે. હવે અહીંયા આપણે જોઈએ ફર્સ્ટ વન cmd લીધું છે. SQL કમાન્ડ cmd equal to new SQL command in the bracket we will pass two values, one query, second connection. First is query, second is connection. First one query આપણે અહીંયા શું પાસ કરી છે? select star from table link
એટલે કે ઓલ ડેટા સિલેક્ટ થશે ત્યાં આપણે બધા જ ડેટા સિલેક્ટ કરાવડાવીએ છીએ. અને સેકન્ડ કનેક્શનનો ઓબ્જેક્ટ પાસ કરી દીધો cn ડેટા એડેપ્ટર equal to new SQL data adapter cmd. then data adapter dot select command equal to cmd. આપણે જે અહીંયા છે એ સિલેક્ટ કમાન્ડ એટલા માટે કેમ કે સિલેક્ટ ની ક્વેરી ફાયર કરી છે એટલે ડેટા સિલેક્ટ થાય છે. ડેટા સેટ equal to new data set અને ડેટા એડેપ્ટર ડોટ ફિલ ડેટા એડેપ્ટરની ફિલ મેથડ છે કે જેનાથી ને આપણે ડેટા સેટમાં ડેટા ફિલ કરાવડાવ્યા. તો હવે જ્યારે આપણે ફિલ કરાવડાવીએ છીએ ત્યાર પછી એક મેમરીમાં ડેટા આવી જાય છે. ડેટાબેઝ પરથી તમારી પાસે મેમરીમાં ડેટા સ્ટોર થઈ ગયો. હવે મેમરીમાંથી ડેટા ફોર્મ ઉપર ડેટા ડિસ્પ્લે કરવાનો બાકી છે. જે ફોર્મ પર ડેટા ડિસ્પ્લે નહીં થયો હોય, ઓકે, આપણે ડેટા ફેચ કરી એડેપ્ટર જે છે એ લઈ આવ્યું અને ડેટા સેટમાં ડેટા ફિલ કર્યા. આટલું કોડિંગ થ્રુ એ આપણે જોઈ ગયા. ક્વેરી ફાયર કરાવડાવી, એમાં આપણે cmd ડેટા એડેપ્ટર પાસ કર્યું, સિલેક્ટ કમાન્ડ આપી દીધો, cmd પાસ કરાવડાવ્યું અને ડેટા સેટ જે છે એનો ઓબ્જેક્ટ ds અને ds માં ડેટા ફિલ કરાવડાવ્યા. ઓકે, ફિલ મેથડથી ને ડેટા ફિલ થશે એટલે કે ડેટા એમાં સ્ટોર થશે લોકલ મેમરી ઉપર. ડેટા સેટ તો આપણે પહેલા જ ક્રિએટ કરી લીધું, ds એમાં ડેટા સ્ટોર થયા. હવે ડેટા સ્ટોર થઈ ગયા તો ત્યાં સુધીનું વર્ક થઈ ગયું, પણ ડેટા ડિસ્પ્લે કરવાના બાકી છે. તેના માટે એક ફંક્શન જ ક્રિએટ કર્યું છે ડિસ્પ્લે નામનું, પબ્લિક વોઇડ ડિસ્પ્લે. એ આપણે કોલ કરાવડાવીએ છીએ. txt rno.text આપણે ડેટા ક્યાં ડિસ્પ્લે કરાવડાવવા છે તો ઓબ્જેક્ટ નેમ ડોટ પ્રોપર્ટી નેમ ઇક્વલ ટુ વેલ્યુ ઓબ્જેક્ટ નેમ ઇઝ txt rno ડોટ પ્રોપર્ટી નેમ ઇઝ ટેક્સ્ટ ઇક્વલ ટુ વેલ્યુ. વેલ્યુ આપણે ક્યાંથી લેવાની છે? ડેટા સેટમાંથી લેવાની છે. હવે ડેટા સેટ માંથી વેલ્યુ ફિલ કરવા માટે, ફેચ કરવા માટે ડેટા સેટમાં તો શું હશે? આખું ડેટાબેઝનું ટેબલ જ હશે. જે આ ડેટા છે આપણે અહીંયા સિલેક્ટ સ્ટાર આપ્યું છે, આવી જ રીતે સેમ આ જ ફોર્મેટમાં ડેટા સેટમાં ડેટા હશે. તો મારે એને પર્ટિક્યુલરલી કહેવું પડશે કે ફર્સ્ટ કોલમનો એમાં ફર્સ્ટ રો નો રેકોર્ડ મારે જોઈએ છીએ. એમાંનું ફર્સ્ટ ટેબલ જે છે એમાં ફર્સ્ટ કોલમ, એમાંનું ફર્સ્ટ રો. ઓકે, તો મારે એને પર્ટિક્યુલરલી કહેવું પડશે કે મારે કયો રેકોર્ડ જોઈએ છે. ત્યાં તો આખું ટેબલ જ છે. તેમાંથી રેકોર્ડ સિલેક્ટ કરવા માટે થઈને આપણે અહીંયા લખ્યું છે કે ds એટલે ડેટા સેટ ડોટ ટેબલ્સ. ડેટા સેટમાં મલ્ટિપલ ટેબલ્સ હોય છે, રાઈટ? તેમાંનું 0 નંબરની ઇન્ડેક્સનું ટેબલ, એટલે અત્યારે તો આપણી પાસે એક જ ટેબલ છે, તો એની ઇન્ડેક્સ કઈ હશે? 0 હશે. આપણે એને સ્ટુડન્ટ માસ્ટર કહીએ કે જે આપણે ટેબલ ફેચ કરાવડાવ્યું છે એના નેમથી ને, કે એની ઇન્ડેક્સ વાઇઝ કહીએ તો ફર્સ્ટ ટેબલ એટલે કે એની ઇન્ડેક્સ 0, એક જ ટેબલ છે અને એની ઇન્ડેક્સ 0 હશે. જો બે ટેબલ હશે તો ફર્સ્ટ ટેબલ જે હશે એની ઇન્ડેક્સ 0 અને સેકન્ડ ટેબલ હશે એની ઇન્ડેક્સ 1 હશે. અત્યારે આપણી પાસે એક જ ટેબલ છે, સો એની ઇન્ડેક્સ 0 છે. ડોટ રોઝ, હવે એની રોઝ જે છે એ કઈ રો? આપણે અહીંયા જે આખું ટેબલ છે એ તો સિલેક્ટ થઈ ગયું, ટેબલ 0 આપ્યું એટલે આખું ટેબલ જે છે એ સિલેક્ટ થઈ ગયું. તો હવે એમાં ઘણી બધી રોઝ હશે. અત્યારે તો 3 જ રોઝ છે આપણી પાસે, તો એમાંની મારે પર્ટિક્યુલરલી રો કેવી પડશે? તો અહીંયા હું રો કહું છું કે ડોટ રોઝ. ઇન બ્રેકેટ મેં અહીંયા પાસ કરાવડાવ્યું છે વેરિયેબલ, કાં તો મારે અહીંયા નંબર પાસ કરવો પડે તો એ સ્ટેટિક થઈ જશે. આપણે જ્યારે નેક્સ્ટ આપીએ તો નેક્સ્ટ રો એ આવી જોઈએ, પ્રીવિયસ આપીએ તો પ્રીવિયસ રો એ આવી જોઈએ. તો અહીંયા આપણે એક વેરિયેબલ લઈ લીધો n, અને જે આપણે ઇનિશિયલાઇઝ કરાવડાવી દીધો છે પહેલા જ 0, એટલે કે જ્યારે ડેટા ફેચ કરાવડાવી અને ડિસ્પ્લે કરે તો પહેલી રો એટલે એની ઇન્ડેક્સ કઈ હશે? 0. તો એની 0 નંબરની ઇન્ડેક્સ વાળી રો જે છે એ ફેચ કરી અને ડેટા ડિસ્પ્લે કરાવશે. ઓકે, ફરીથી એકવાર 0 નંબરનું ટેબલ એટલે કે આપણું કરંટ ટેબલ સ્ટુડન્ટ માસ્ટર સિલેક્ટ થયું, એમાંની ફર્સ્ટ રો એટલે કે એની 0 નંબરની ઇન્ડેક્સ પાસ થઈ. હવે આપણે જે ફેચ કરાવડાવી અને ડિસ્પ્લે કરાવડાવવાનું છે તો એ એક જ ફિલ્ડ છે. તો અહીંયા તો ઘણા બધા ફિલ્ડ છે. હું જ્યારે એક રો સિલેક્ટ કરું છું ત્યારે ટોટલ 7 ફિલ્ડ્સ આવે છે. તેમાંથી પર્ટિક્યુલર એક ફિલ્ડમાંથી ડેટા ગેટ કરી અને ડિસ્પ્લે કરાવડાવવાનું છે. તો ત્યાં મેં બ્રેકેટમાં પાસ કરાવડાવી દીધું છે અગેન સ્ક્વેર બ્રેકેટમાં ડબલ કોટમાં ફિલ્ડનું નેમ. જો હું અહીંયા 0 પાસ કરું તો પણ ચાલે, કોલમ વાઇઝ એની ઇન્ડેક્સ પાસ થશે. નેક્સ્ટ વન વેલ્યુ શું થશે? કોલમ વાઇઝ ઇન્ડેક્સ રોલ નંબરની 0 હશે, નેમની 1 હશે, સિટીની 2 હશે, જેન્ડરની 3 હશે, અપ ટુ 6. ઓકે, અને ઇન કેસ હું ડબલ કોટમાં એ પર્ટિક્યુલરલી કોલમનું નેમ પાસ કરી દઉં તોય ચાલે. જો નેમ પાસ કરું તો ડબલ કોટમાં અને નંબર પાસ કરો તો ડાયરેક્ટલી આપણે કેમ અહીંયા નંબર પાસ કર્યો છે એવી રીતના નંબર પાસ કરવાનો રહેશે.
એને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરાવડાવ્યું. ઇન્ટીજર ડેટા ટાઈપ હોય તો એ સ્ટ્રિંગમાં કન્વર્ટ થઈ જશે, ન હોય તો સ્ટ્રિંગમાં હોય ને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરાવીએ તો કોઈ એરર આવવાની નથી. તો અહીંયા સ્ટ્રિંગમાં કન્વર્ટ કરાવડાવી દીધું એટલે એઝ અ ટેક્સ્ટ ડિસ્પ્લે થાય. હવે સેમ એવી રીતના નેક્સ્ટ ફિલ્ડમાં એટલે કે નેક્સ્ટ ટેક્સ્ટ બોક્સમાં txt name ટેક્સ્ટ બોક્સનું નેમ છે .text પ્રોપર્ટી, એમાં આપણે વેલ્યુ ડિસ્પ્લે કરાવડાવી છે. તો અગેન ડેટા સેટમાંથી વેલ્યુ ડિસ્પ્લે કરાવડાવી છે. તો ડોટ ટેબલ્સ કયું 0 નંબરનું ટેબલ્સ, ડોટ રોઝ કઈ n નંબરની રોઝ, n એટલે કયું હશે જે અહીંયા પાસ થયું છે એ જ હશે. અહીંયા પાસ શું થયું છે તો અહીંયા ફર્સ્ટ ટાઈમ અત્યારે 0 છે તો 0 પાસ થાય છે. ઓકે, એટલે ફર્સ્ટ રોઝ થઈ ગઈ અને nm એટલે કે હવે સેકન્ડ કોલમ થઈ ગઈ. ડોટ ટુ સ્ટ્રિંગ અહીંયા તમારે સેકન્ડ કોલમ લેવી હોય તો 1 પણ પાસ કરાવડાવી શકો છો વિધાઉટ ડબલ કોટ. ઓકે, તો એનાથી ને ડેટા જે છે એ ડિસ્પ્લે થઈ ગયો. તો આપણે ફોર્મ જે રન કરાવડાવીએ છીએ ત્યારે જે ડેટા ડિસ્પ્લે કરે છે ત્યાં સુધીનું કોડિંગ આપણે સમજી ગયા. નેક્સ્ટ વન ફોર નેવિગેશન બટન આવે છે. જો આટલું કોડિંગ ન સમજાણું હોય તો પહેલા આટલો જ વિડીયો ફરીથી એકવાર રિપીટ કરજો જ્યાંથી મેં પ્રોગ્રામ સ્ટાર્ટ કર્યો છે સમજાવવાનો ત્યાંથી ને. ઓકે, પછી જ આગળનું કોડિંગ સમજજો. આ હજી ન સમજાતું હોય તો તમને કહી દઉં કે ds એટલે કે ડેટા સેટ, જે આપણે અહીંયા ઓબ્જેક્ટનું નેમ આપ્યું છે ds, એમાં ડેટા ફિલ કરાવડાવ્યા છે. તો બધા જ ડેટા લોકલ મેમરીમાં છે એમાંથી આપણે પર્ટિક્યુલરલી ફેચ કરાવડાવવા પડશે. તો આપણે ds લીધું. ડોટ ટેબલ્સ કીવર્ડ જ છે, એમાં કેટલામું નંબરનું ટેબલ્સ તો 0 નંબરનું ટેબલ્સ. રોઝ જે છે એ કીવર્ડ છે, આપણે એ નંબર પાસ કરવાનો છે, આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે પાસ કરવાના હોય. ફિલ્ડ જે છે એ આપણે રિક્વાયરમેન્ટ પ્રમાણે પાસ કરવાના હોય. બાકી બધું જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે. ઓકે, તો એવી રીતના એનાથી ડેટા ફિલ પણ થઈ ગયા. નેક્સ્ટ વન કોડિંગ હવે સમજાવું છું હું ફર્સ્ટ બટન, જે આપણી પાસે અહીંયા છે. જ્યારે ફર્સ્ટ બટન ઉપર ક્લિક કરીએ છીએ ત્યારે રેકોર્ડ કયો ડિસ્પ્લે થાય છે? ફર્સ્ટ રેકોર્ડ. હવે મારી પાસે ટોટલ અહીંયા ડેટાબેઝમાં કેટલા રેકોર્ડ છે? 3 રેકોર્ડ છે. એની ઇન્ડેક્સ શું હશે? 0 1 2. હજી એક ફોર્થ નંબરનો રેકોર્ડ એડ કરાવડાવી દઉં, 4 5 રેકોર્ડ આપી દઉં. Rajkot, then Mel, then reading, yes, no, no. હજી એક રેકોર્ડ આપી દઈએ 5. D, સુરત, Y, Y અને Y. ઓકે, એકમાં નો આપી દઉં છું. 2 માનો કે 3 માનો, ચલો ક્લોઝ કરી દો. હવે n = 0 એટલે કે ગમે એટલાનો રેકોર્ડ હોય તો એની ઇફેક્ટ ક્યાંથી ને આવતી હશે? n પરથી ને આવતી હશે. કેમ કે આપણે જો કઈ રો સિલેક્ટ કરવી ત્યાં તો n પાસ કર્યો છે. તો બાય ડિફોલ્ટ જ્યારે પેજ લોડ થતું હોય ત્યારે n = 0 સેટ કરાવડાવેલું છે, એટલા માટે થઈને n = 0. તો ફર્સ્ટ રો આપણને ડિસ્પ્લે થાય છે. હવે કોઈ પણ રેકોર્ડ ઉપર આપણે મૂવ થયા હોય, નેવિગેટ કર્યું હોય કંટ્રોલથી ને, અને લાસ્ટ રેકોર્ડ ઉપર પહોંચી ગયા છીએ આપણે, અને n = 0 આપી અને ડિસ્પ્લે આપી દઈએ એટલે શું થશે કે 0 નંબરના રેકોર્ડ્સ બધા જે છે ફરીથી આપણને ડિસ્પ્લે કરશે. આઉટપુટમાં એની ઇફેક્ટ જોઈએ. જો ત્યાંના 1 અને a છે તો હું નેક્સ્ટ કરતો જાઉં તો લાસ્ટ રેકોર્ડ ડિસ્પ્લે કરી દીધો. ફર્સ્ટ ઉપર ક્લિક કરું છું, ફરીથી 1 અને a આવી ગયો. નેક્સ્ટ આપું છું અને ફરીથી ફર્સ્ટ આપું છું તો ઓલવેઝ આપણને ફર્સ્ટ રેકોર્ડ ત્યાં જે છે ડિસ્પ્લે થશે. કેવી રીતે? તો ત્યાં n જે છે એ ઇફેક્ટ કરે છે અને n ની વેલ્યુ આપણે શું આપી દીધી? 0, એટલે કે ફર્સ્ટ રેકોર્ડ જે છે એ ડિસ્પ્લે થશે. ડિસ્પ્લે ફંક્શન ત્યાર પછી કોલ કરાવી દીધું. સિમિલરલી એવી રીતના લાસ્ટ રેકોર્ડ એક્સપ્લેન કરી દો. મારે સૌથી લાસ્ટ રેકોર્ડ ડિસ્પ્લે કરાવડાવવો છે. તો કેટલા રેકોર્ડ હોય એવું તો ફિક્સ નથી. 10 રેકોર્ડ્સ હોય, 5 હોય, 15 હોય, વોટએવર નંબર, કોઈ પણ નંબરના જે છે એ રેકોર્ડ્સ ત્યાં હોઈ શકે છે. તો આપણે કાઉન્ટ જે છે એનો યુઝ કરી શકીએ કાઉન્ટ પ્રોપર્ટીના. તો જો n = ds એટલે ડેટા સેટ, ડોટ ટેબલ્સ એટલે કે એમાં 0 નંબરનું ટેબલ આપણી પાસે એક જ છે, ડોટ રોઝ, ડોટ કાઉન્ટ યુઝ કરી. એટલે એનાથી ટોટલ 5 રેકોર્ડ્સ અત્યારના છે. તો અહીંયા આનું રિઝલ્ટ મને શું મળશે? 5 મળશે. 5 - 1 મેં પાસ કર્યું તો એનું રિઝલ્ટ શું થશે? 5 - 1 4. ઇન શોર્ટ જેટલા ટોટલ રેકોર્ડ્સ હોય એમાંથી -1 જે છે એ થઈ અને સ્ટોર થશે n માં. હવે એવું શું રિક્વાયરમેન્ટ રહી આપણી? જો તમને ખ્યાલ હોય, આગળ તમે યુઝ કરી ગયા હોય તો સમજી જ ગયા હશો. ન સમજાવ હોય તો એકવાર કહી દઉં. ટોટલ અહીંયા 5 રેકોર્ડ્સ છે, પણ એની ઇન્ડેક્સ ક્યાંથી સ્ટાર્ટ થાય છે?
0 થી તો આની ઇન્ડેક્સ 0 1 2 3 અને 4 આવી તો આપણે 5 નંબરની ઇન્ડેક્સ આવશે તો એરર આવી જશે કેમ કે 5 નંબરની ઇન્ડેક્સ એટલે કે 6 નંબરનો રેકોર્ડ જ નહીં હોય તો આપણે 0 થી સ્ટાર્ટ થાય છે એટલે ટોટલ નંબર ઓફ રેકોર્ડ્સ -1 કરીએ એટલે આપણને એ જ ફિગર મળી જશે જેટલા ઇન્ડેક્સ હશે એટલા માટે અહીંયા -1 આપણે કર્યું છે જે n માં અત્યારે 4 સ્ટોર થશે પછી ડિસ્પ્લે કોલ કરાવી દીધું તો ડિસ્પ્લે કોલ કરાવડાવી તેનાથી તો ડેટા ફિલ કરવાનું જ વર્ક કરશે અને ત્યાં તો n જ પાસ કર્યો છે આપણે તો જ્યાં જેટલો n પાસ કરશું એટલા નંબરનો રેકોર્ડ આપણને ડિસ્પ્લે થશે અત્યારે ત્યાં જે છે એ n તરીકે જ્યારે હું લાસ્ટ આપું છું ત્યારે 4 પાસ થશે અને ટોટલ 5 રેકોર્ડ છે એ આપણને ડિસ્પ્લે થશે 5th નંબરનો રેકોર્ડ ડિસ્પ્લે થશે હવે આપણે જોઈએ પ્રીવિયસમાં આપણે કરંટ રેકોર્ડ ઉપર હોય પહેલા આટલું કોડિંગ સમજીએ કરંટ રેકોર્ડ ઉપર માની લો 5th નંબરના રેકોર્ડ ઉપર જો એની ઇન્ડેક્સ 4 હશે તો 4 -1 કરું એટલે 3 નંબરનો રેકોર્ડ ડિસ્પ્લે કરશે 3 -1 કરું તો 2 નંબરનો રેકોર્ડ ડિસ્પ્લે કરશે તો આપણે શું કહ્યું જો n = n - 1 એટલે કે કરંટ જે n હોય એમાંથી -1 કરી દેવાનું અને ડેટા ડિસ્પ્લે કરાવડાવી દેવાનું પણ એવું બને ને કે ફર્સ્ટ રેકોર્ડ હોય અને કોઈ પ્રીવિયસ ઉપર ક્લિક કરે તો એરર આવી જાય કેમ કે -1 નંબરની તો કોઈ ઇન્ડેક્સ જ નહીં હોય તો એરર તરત શો કરશે કે -1 નંબરનો કોઈ રેકોર્ડ ફાઉન્ડ થતો નથી સો આપણે એક ઇફ કન્ડિશન મૂકી દઈએ ઇફ n > 0 હોય તો જ -1 થાય અધરવાઇઝ -1 થશે નહીં એટલે કે એટલીસ્ટ ફર્સ્ટ નંબરનો રેકોર્ડ નહીં પણ સેકન્ડ નંબરનો રેકોર્ડ સિલેક્ટ કરાવડાવેલો હોય એઝ અ ઇન્ડેક્સ 1 નંબર હોય અને સેકન્ડ નંબરનો રેકોર્ડ સિલેક્ટ કરેલો હોય તો જ પ્રીવિયસ રેકોર્ડ થઈ શકે અધરવાઇઝ પ્રીવિયસ રેકોર્ડ થઈ શકશે નહીં વધારે તમારે ડેપ્થમાં કેવી રીતના વર્ક કરે છે એ જોવું હોય તો આ બધી જ જગ્યાએ ડિબગ ઉપર મૂકી અને એના ઉપર જ્યારે રન કરાવતા હોય F11 થી ત્યારે ચેક કરતા જજો અને એના ઉપર માઉસ પણ રાખજો તો ત્યારે તમને એની વેલ્યુ શું પાસ થાય છે એ પણ શો કરશે એક વખત હું તમને સમજાવી દઉં ઓકે અહીંયા હું ડિબગ રાખી દઉં છું પ્રોગ્રામ રન કરાવડાવું આપણે ત્યાં પ્રીવિયસમાં મૂકેલું છે તો જો અત્યારના 2 નંબરનો રેકોર્ડ છે પ્રીવિયસ આપું છું F11 અત્યારના n કેટલો છે 1 છે F11 તો n = n - 1 એટલે 0 થઈ ગયો હવે ન્યૂ n F11 આપી દેશો નેક્સ્ટ લાઈનમાં જ્યારે યલો કલરની લાઈન સિલેક્શન આવી જશે ત્યારે જ એની ઇફેક્ટ આવશે ત્યાં સુધી એની કોઈ ઇફેક્ટ નહીં આવી ભાઈ હવે અહીંયાથી ડિસ્પ્લે ફંક્શન કોલ કરાવડાવેલું છે એટલે ડિસ્પ્લેમાં જશે તો n તરીકે અહીંયા શું પાસ થયો છે 0 એટલે કે પ્રીવિયસ રેકોર્ડ થઈ ગયો છે હવે ફરીથી પ્રીવિયસ આપું છું અત્યારે n કેટલો છે 0 કન્ડિશન ટ્રુ થશે n ગ્રેટર ધેન એટલે કે 0 ગ્રેટર ધેન 0 છે નથી તો પ્રીવિયસમાં જશે જ નહીં તો એઝ ઇટ ઇઝ જ રહેશે અહીંયા આપણે એલ્સ માં કોઈ મેસેજ ડિસ્પ્લે કરાવડાવવો હોય તો થઈ શકે છે લાઈક આપણે એલ્સ માં આપી દઈએ કે ઓલરેડી ફર્સ્ટ રેકોર્ડ સિલેક્ટેડ તો થઈ શકે છે મેં અત્યારે કોઈ એવો મેસેજ નથી આપેલો હવે લાસ્ટ બટન બાકી છે નેક્સ્ટ બટન એ જોઈ લઈએ નેક્સ્ટ બટનમાં શું આવશે n = n+1 જોવા જઈએ તો સિમ્પલ એડિશન અને સબટ્રેક્શન કર્યું એક વેરિયેબલમાં સાથે સાથે ડિસ્પ્લે ફંક્શન કોલ કરાવડાવી દીધું અને એનાથી ડેટા ડિસ્પ્લે થઈ જાય છે પણ પ્રોબ્લેમ એ છે કે હું નેક્સ્ટ રેકોર્ડ કરું છું ત્યારે કેટલામો રેકોર્ડ છે ક્યાં સુધી જવું જોઈએ એ તો પહેલા આપણને ખબર હોવી જોઈએ તો જો એના માટે થઈને ds.tables of 0 એટલે આપણે કરંટ ટેબલ સિલેક્ટ થઈ ગયું .rows એની રોઝ સિલેક્ટ થઈ અને એક ટોટલ કાઉન્ટ કરાવડાવી તો માની લો અત્યારે 5 રેકોર્ડ્સ છે ટોટલ 5 રેકોર્ડ્સ છે તો 5 - 1 કર્યું એટલે એની ઇન્ડેક્સ આપણને મળી ગઈ 4 લાસ્ટ રેકોર્ડની ઇન્ડેક્સ કેટલી થઈ ગઈ 4 હશે ટોટલ 5 રેકોર્ડ્સ છે there will be total 5 records and its index is maximum 4 0 to 4 right so here we are checking n less than 4 if n less than 4 then and then this condition will be true એટલે તો અને તો જ આ કન્ડિશન જે છે ટ્રુ થશે એટલે કે જો 4 થી લેસ ધેન n ની વેલ્યુ હશે અને જ્યારે 5 રેકોર્ડ્સ હશે ત્યારે જ આ કન્ડિશન ટ્રુ થશે તો 4 થી લેસ ધેન છે તો અહીંયા 4 + 1 કરે તો 5 થઈ ગયા 4 થી લેસ ધેન એટલે કે 3 હશે એટલે 3 + 1 તો અહીંયા 4 થઈ જશે નેક્સ્ટ ટાઈમ અહીંયા જ્યારે 4 હશે તો આ કન્ડિશન ટ્રુ થશે નહીં કેમ કે એ ઇક્વલ થશે ઓકે ત્યાર પછી તો એ લાસ્ટ રેકોર્ડ હશે તો આપણને નેક્સ્ટ રેકોર્ડ નહીં કરવા દે જો નેક્સ્ટ રેકોર્ડ કરું છું ત્યારે થાય છે હવે લાસ્ટ રેકોર્ડ જ છે અત્યારે આ લાસ્ટ રેકોર્ડ જ છે હવે હું નેક્સ્ટ ઉપર ક્લિક કરું છું તો કોઈ એરર નથી આવતી નેક્સ્ટ રેકોર્ડ નથી થતું
આપણે મેસેજ આપવો હોય તો એલ્સ માં મેસેજ આપી શકીએ કે ઓલરેડી લાસ્ટ રેકોર્ડ સિલેક્ટેડ. જો એક આપણે મેસેજ આપીએ એલ્સ માં, એલ્સ message box dot show in bracket already last record selected. ટાઇટલ આપી દઈએ, કોઈ આઇકોન કે જે કાંઈ યુઝ કરવા હોય. રન કરાવડાવું છું ફરીથી. નેક્સ્ટ આપી, 12 રેકોર્ડ થઈ ગયા. હવે નેક્સ્ટ આપું છું, તરત મેસેજ આવી જશે ઓલરેડી લાસ્ટ રેકોર્ડ સિલેક્ટેડ. ઓકે, હોપ સો કે તમને આ પ્રોગ્રામ ક્લિયર થઈ ગયો હોય. આ પ્રોગ્રામના ડિપેન્ડન્ટ નેક્સ્ટ પ્રોગ્રામ આવશે. અત્યારે આપણે બે જ ફિલ્ડ એમાંના લીધા છે, રોલ નંબર અને નેમ. નેક્સ્ટ પ્રોગ્રામમાં આપણે બાકી બધા જ ફિલ્ડ લેવાના છીએ. ઓકે, સો આ પ્રોગ્રામ પહેલા પરફોર્મ કરજો. કનેક્ટેડનો પ્રોગ્રામ તમને આપેલો છે, એની એક્સરસાઇઝ આપેલી છે, એ કમ્પ્લીટ કરજો. ત્યાર પછી આ ડિસ્કનેક્ટેડનો પ્રોગ્રામ સ્ટાર્ટ કરજો. અને આ પ્રોગ્રામ પહેલા કરાવડાવ્યો છે કમ્પ્લીટ કરજો. ત્યાર પછી સેકન્ડ પ્રોગ્રામ આપું છું, એ પરફોર્મ કરવાનો છે. ત્યાર પછી એની એક્સરસાઇઝ પરફોર્મ કરવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં સેકન્ડ પ્રોગ્રામ હું લઈ લઉં છું અને ત્યાર પછી એની એક્સરસાઇઝ તમારે પરફોર્મ કરવાની છે. અત્યારના જે પ્રોગ્રામ તમને કરાવ્યો છે એ પ્રોગ્રામ પહેલા પરફોર્મ કરજો. હવે ડેફિનેશનમાં એક્ઝામ્પલ ઓફ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર પ્રોગ્રામ 1. ડિઝાઇન વિન્ડો તમને શો થાય જ છે. ટેક સ્ક્રીનશોટ ઓફ ઇટ. પ્રોપર્ટીઝમાં અહીંયા ફિલ્ડના નેમ કહી દઉં, કેમ કે આપણે કોડિંગમાં એ નેમ યુઝ કર્યા છે. txt rno, txt nm, btn first, btn last, btn prev, btn next. અહીંયા આપણે 2 પેનલ્સ લીધેલી છે. આ જે છે 2 ડિફરન્ટ પેનલ્સ છે. ઉપર એક લેબલ છે, બાકી આ 2 જે છે એ પણ લેબલ છે. ડેટાબેઝની પણ સ્ક્રીનશોટ, એનો પણ તમે ફોટો લઈ લો, એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. પહેલા આપણે આનો એક ફોટો લેશું. ઓકે, નેક્સ્ટ વન, ડેટા. રિક્વાયરમેન્ટ નથી, પણ કદાચ તમારે ડેટા ફોટો લેવો હોય તો તમે લઈ શકો છો. ઓકે, નેક્સ્ટ વન, કોડિંગ વિન્ડો, એનો સ્ક્રીનશોટ. Now I am scrolling. કનેક્શન સ્ટ્રિંગ જે છે એ લાસ્ટમાં ડબલ કોટ ઓવર થાય છે, એનાથી વધારે કંઈ જ નથી. બ્રેકેટ ઓવર થાય છે, લાસ્ટમાં સેમિકોલોન છે, એટલે એ હું સ્ક્રોલ નથી કરતો. કોઈને ફોટો લેવો હોય છતાંય તો લઈ શકો છો. Okay, now I am scrolling. Now I am scrolling. Okay, program is completed. Thank you.